સો હાલો મિત્રો, મળી રહ્યા છો આપણે ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર અને આજે એક નવા વિડીયો સાથે હું કરણસિંહ સોલંકી આપણી સમક્ષ હાજર થયો છું. ત્યારે આજે આપણી સાથે એક દાદા છે. ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર ઘણા ટાઈમથી એ રહે છે અને ક્યાંથી આવ્યા છે, શું છે, આપણે હરરોજ જેમ વિડીયોમાં બધાને પૂછીએ છીએ એમને પણ પૂછ્યા. તો આપણી જોડે દાદા છે. દાદાને પૂછે, દાદા નામ શું તમારું? ભીખાભાઈ. ભીખાભાઈ. દાદા કયા ગામ? કુમારવાડી. એ કયા આગળ આવ્યું? એ કેમ્પ જોડે. કયા ગાડી? ખેડા કેમ્પ. ઓકે. અને કેટલા ટાઈમથી છો અહીંયા? 2-2.5 મહિના. શું વાત છે, 2-2.5 મહિનાથી? હા. તમારા ઘરમાં કોઈ ખરું? 2 છોકરા હે. 2 છોકરા છે. શું કરે છે? દારૂ પીવા હારા. દારૂ પીવે છે. અને એમના ઘેર કોઈ? એમના ઘરથી એમનું મોણા હે બાજુનું. એમને તમારા છોકરાના ઘેર છોકરા બોકરા ખરું કશું? નોના ઘેર હે 2 છોડીઓ. એવું એમ? અને મોટાને? નહીં અપૂતું. એવું. તો શું નામ શું છે 2 છોકરાના નામ કહો? પેલા મોટાનું નામ શું છે? એ સુખો. અને નોનાનું? ઘનશ્યામ. ઘનશ્યામભાઈ અને સુખેભાઈ. બરાબર. અને 2-2.5 મહિનાથી અહીંયા છો? હા, 2-2.5 મહિના. તો દાદા એનું એડ્રેસ કોને આપ્યું હતું તમને? બભાઈ પોપટભાઈ કુમારવાડી. અચ્છા. એટલે કેવું શું કહ્યું હતું તમે અહીંયા લવા જાવ તો સુખ જાવ એમ. એવું એમ? એટલે આપણે બાપુના વિડીયો એવું કશું જોયું હતું તો? હા, બાપુનો વિડીયો અહીંયા હતા નહીં હોય પોપટભાઈ. એવું એમ? હા, અહીંયા હતા જોવા માટે. હા, પછી તમને કીધું? હા, પછી કહ્યું. બરાબર છે. અને કેવું લાગે છે એનું વાતાવરણ? આ વાતાવરણ સરસ સરસ. ભગવાન મળે આપણો. એવું એમ? હા. તો દાદા અહીં તમારી જમીન એવું ખરું? જમીન એવું બી ભોણિયાનું અમે કર્યું. અચ્છા, એવું છે. અને તમારા ઘરમાં 2 છોકરા છે, તો દાદા અહીં આવવાનું કારણ? એવા આપણા કોમન આવે. દારૂ પીવે એ આપણા કોમન કશું આવે નહીં. આપણે રહ્યા ભગતમાં. ભગત. બરાબર છે. તો દાદા આમ બોલાચાલી થયેલી એવું કશું? મોટા જોડે વહુ જોડે બોલાતો થઈ બધું ખાટો મારી મળ્યો. એટલે તમારો ખાટલો બારી મિનિટ? હોવે. અચ્છા, દાદી છે કે ઓફ થઈ ગયા છે? ઓફ થઈ ગયો. કેટલો ટાઈમ થયો? ખાસો ટાઈમ થયો. દવાખાનામાં ઓફ થયો. તો એ આશ્રમ કેટલા વર્ષ થયો? હે? આશરે કેટલા વર્ષ થયો? આશરે 10 વર્ષ થયા. 10 વર્ષ થયો. અને ત્યાર પછી તમે મોટા છોકરા જોડે રહેતા હતા કે નાના જોડે, કે બે જોડે જ રહેતા હતા? દેવ જોડે જ. એવું એમ? હા. અને 10 વર્ષથી તમારા વાઈફ ઓફ થઈ ગયા ઓફ થઈ ગયો. કેન્સર થઈ ગયું. હા, યાદ કરે ખરા અત્યારે તમને? ના. કેમ ફોન બોન મળવા એવું કશું નહીં આવતા? આવે પણ નાનો આવે સુધી ગયો. નાનો દારૂ નહીં પીધો. એટલે 2 છોકરા દારૂ પીતા હતા પહેલા? ગીતા ખાલી એ 3 ઠેકોને ગઈ છે નાતે. બરાબર. બાર છોકરાને માન્યા ખવાઈ ગયો. ગીતા. ગીતા કોણ? બાર છોકરા બહુ સુખાલી બહુ મોટાની? મોટાની એને કશું દે. બરાબર. મોટા છોકરાનું નામ ગીતા? ગીતા. અચ્છા, એટલે એમને તમારે ખાટલો બારી મેળ્યો, બરાબર? ખાટલો બારી મેળ્યો, પત્રો, વાહન. હા હા, બધું વેચી કાઢું. તમારું? મારું. બરાબર. અને એટલે હવે એવા અત્યારે કઈ રહ્યા છો? ખુમરવાડ. એટલે તમારું ઘર ખરું તો? 2 ઘરો. ઓહો, 2 ઘર ને 2 ઘર છતાં આવાસમાં મળ્યો મને. આવાસમાં મળેલા? હા. એટલે એક ઘરમાં નામ કોનું? છોકરાનું તમારું? મારું. તો પછી દાદા તમે એક શું લેવા આવ્યા? પણ મને માલ કાઢી મળ્યા. અહીં માર્યો મને. કોને મારી હતું? તમારા છોકરાએ? હા, મોટા એ. શું નામ કીધું? સુખો. સુખભાઈ. સુખાભાઈ. ભૂમાપુરા દવા કરાવી મેં. હમ. ભૂમાપુરા મારા ભાઈ તો મારા ફોન છોકરાને તો બરાબર. દવા કરાવી મેં. તમને તમારા મોટા છોકરાએ મારી હતું? હા, હાંડે. તો આટલી મોટી ઉંમરના બાપને હવે તમે તો શું કહો? હવે દારૂડિયા વ્યક્તિ જેવા છે ને હવે આ દુનિયામાં, જે કોઈના ના થાય. કૂતરાની પૂંછડી છે ને, વાંકી તો વાંકી જ રહે, ક્યારેય સીધી ના થાય. સાચી વાત ને દાદા? થાય સીધી? ના થાય. અને લાખ સમજાઈએ ગમે તે, પણ એ ક્યારેય સીધી ના થાય. હવે આટલી મોટી ઉંમરના બાપ છે અને આ રીતના તમે ભાઈ મારો છો. અને દાદા મારે બહુ આમ દવાખાનામાં એડમિટ હતા? દવાખાનામાં મારો ભાઈ લઈ ગયો ફોન. એવું એમ? અને પછી 50% ફેર પડી મને. એટલે અત્યારે સારું છે? હાલ તારે સારું. એવું એમ? અત્યારે દુખે છે એવું કંઈ? ના.
અત્યારે દુખતું નહીં. અહીં આ પછી સારું થયું. એવું એમ હા. કેટલા 2-2.5 મહિના થયા? હા 2-2.5 મહિના થયા. બરાબર. અને અત્યારે દવા ચાલુ છે? દવા બીપીની ચાલુ હોય. બીપીની ગોળીઓ ચાલુ છે. રેગ્યુલર ખાવ છો? હા સવારમાં ખાવું. અચ્છા, જમવાનું કેવું મળે છે અહીંયા? હે જમવાનું કેવું હોય છે? સરસ એવું એમ? ચા નાસ્તો આવે છે ને? આવે બીજું કોઈ તકલીફ? કશું નહીં. મિત્રો, દાદા એડ્રેસ કહી દો ને તમારું, ગામનું નામ ને ફરી એકવાર. ખુમરવાડ જિલ્લો કયો? ખેડા. આ કાગળિયા ને ઓકે, લાવો છો દાદા, કાગળિયું લાવો. એ ખોવે જાય એટલે લાવ્યો હું. અચ્છા, ઉપર ખુમરવાડ. અચ્છા, ખુમરવાડ ગામ છે એમ ને? હા બરાબર છે. એ ખેડા જિલ્લામાં આવેલું. ખરાબ. બરાબર. હવે એક છોકરા આપણા, હું તો કહું છું કે મારા જેવા અને મારાથી ઉંમરના મોટા જે લોકો છે એમને એક શીખ લેવાની જરૂર છે કે આપણા બાપ જે હોય છે ને એ આપણને મોટા કરે છે. કેમ કે ઘડપણમાં તમે એમનો સહારો બનો, ના કે એમને મારો જુડો. અને આખરે આવા બાપને આશ્રમનો સહારો લેવો પડે છે. દાદા, અહીંયાથી તમારા છોકરા લેવા જાવ ખરા? ના જવું. અહીંયા જ રહેવું છે ને? હા કશો વાંધો. આપણે આરામથી રહો, બિંદાસ રહો. બાપુ લાકડા બધું ભરો. કઈ નહીં દાદા, મજા કરો, બરાબર? કોઈ ટેન્શન નહીં આપણે. અને જેવા હાથે છે ને ભગવાન એવું જ કરે. આજે તમારા છોકરાએ તમારી જોડે આવું કર્યું છે, કાલ ઉઠીને એમના જ છોકરા એમની જોડે આવું કરશે. અને અહીં સારી લાઈફ છે, બરાબર? રડવાનું છે નહીં આપણે સહેજે. આપણે વાત કરવાની, રડવાનું શું લેવા દાદા, બરાબર? મિત્રો, આ વિડીયો દિલને સ્પર્શો હોય ને તો જરૂરથી એકબીજા હારે શેર કરજો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કારણ કે અમારા વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ હોય છે કે આપણા મારાથી મોટાની જે જનરેશન છે એ લોકો શીખ મેળવે કે આપણા મા બાપ એ આપણા ભગવાન છે. તમે ગમે એટલા મંદિરમાં જશો, ગમે એટલા આમ કહેવાય કે માતાજીને પૂજશો, પણ જો આ ઘરના જ ભગવાનને તમે ખુશ નહીં કરો, એ પોતે ખુશ નહીં હોય, તો તમે કરોડો રૂપિયા કે લાખ, આમ કહેવાય ને કે ઢળક તમારી સેવા આમ વ્યર્થ છે, નકામી છે. આટલી ઉંમરમાં બાપના આંખમાંથી આંસુ આવે, કેટલું સારું કહેવાય એમ. એટલે આપણે સૌને એક આ શીખ લેવાની જરૂર છે કે આપણા જે મા બાપ છે આપણા માટે ભગવાન છે અને એમણે આપણને મોટા કર્યા છે. તો આપણે આમ કહેવાય ને કે નાના હતા ત્યારે એમને આપણને મોટા કર્યા છે. દાદા, તમારે કેટલું દુઃખ વેઠ્યું હશે છોકરાને મોટા કર્યા? અને ટિફિન પોતાનું છોડ ખવડાવું. આપણે પોતે આમ પાટા બાંધી દઈએ હા અને કે ભાઈ છોકરાને ખવડાવીએ, એ ભૂખે ના રહે. હા અને આખરે આપણો શું વારો આવ્યો? આશ્રમનો સહારો, બરાબર? એટલે આવા છોકરાઓ ના હોવા બરાબર કહેવાય ને, ના હોય તો સારું, એવું જ કહેવાય ને. કારણ કે આપણે ઘડપણમાં આપણી જરૂરત કોણ પૂરી કરે? કે આપણા છોકરાઓ, બરાબર? અને એ જ આપણે, તમારી છોકરી ખરી? છોકરીઓ તમને લગ્ન કરેલા હશે, હારે હશે. હા રે. એટલે આપણે છોકરીને તો વાંક ના કાઢી શકાય, પણ કહેવાય કે જે છોકરાઓ છે જે કોઈ કહેવા જેવો છે જ નહીં, પોતે ડ્રિંક કરતા હોય અને શું કહું હવે આવા લોકોને. મિત્રો, આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ અને આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. આપણા દાદા જે છે આપણા 2 કે 2.5 મહિનાથી અહીંયા રહે છે આપણા ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર, અને બસ સારી રીતનું જીવે છે. દાદા, હવે પગમાં દુખે ખરું તમને અત્યારે? કઈ વાંધો નહીં, કંઈ પણ તકલીફ હોય, બરાબર? અહીંયા આપણા નરેશભાઈ છે, અહીંયા અર્જુનભાઈ છે, બરાબર? શૈલેષભાઈ તમારી જોડે છે. આપણા દરેક લોકો અહીંયા છે. તમને કંઈ પણ જરૂર હોય, બરાબર, એ લોકોને કહેજો. અને કંઈ પણ દવા જોઈતી હોય તો હું તો છું જ, બરાબર? અને કંઈ પણ બીજી તકલીફ હોય તો આપણા હર હંમેશ આપણા બધાના ચરિતા જે છે મહિપતસિંહ બાપુ હોય તો ઓલવેઝ આપણા માટે છે જ. એન્ડ આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. તમને ગમ્યો હોય
તો એકબીજા સાથે શેર જરૂર કરજો. અને બાપુનું પેજ ઉપર ફોલો ના કર્યું હોય તો ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મહિપતસિંહ ચૌહાણ ઓફિશિયલ ઉપર તમે જઈ હાલ જ ફોલો કરો. ને યુટ્યુબ ચેનલ જે છે મહિપતસિંહ ચૌહાણ, ત્યાં આગળ જઈને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને આ વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચાડો, જેથી કરીને આવા ઘરડા વૃદ્ધ લોકોને આ હાલત ના થાય. તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.